ગુજરાતમાં કહેવાતી દારૂબંધી છે, પરંતુ છાસવારે રાજ્યભરમાંથી દારૂ પકડાતો જોવા મળે છે। આવો જ કિસ્સો પાટણમાંથી સામે આવ્યો છે। પાટણમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે અડધી રાત્રે ચાણસ્મા હાઈવે પર બાતમીના આધારે બુટલેગરનો પીછો કર્યો અને આ દરમિયાન ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા। હકીકતમાં બુટલેગરે પોલીસને જોઈ ચાલુ ટ્રકે કૂદકો મારી દીધો અને દારૂ ભરેલી આખી ટ્રક ખાડામાં ખાબકી। સમગ્ર ઘટના શું હતી અને રાત્રે આ ફિલ્મી દ્રશ્ય કેવી રીતે સર્જાયું, તમામ વિશે વિગતવાર ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ રાકેશ ઉનાગર અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે મહેસાણા તરફથી એક ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો પસાર થવાનો છે। બાતમીના આધારે પોલીસે ચાણસ્મા હાઈવે સર્કલ પાસે નાકાબંધી કરી હતી। જેવી બાતમીવાળી ટ્રક પસાર થઈ, પોલીસે તેને રોકવાનો ઇશારો કર્યો, પરંતુ પકડાઈ જવાની બીકે ટ્રક ચાલકે ગફલતભરી રીતે ટ્રક હારીજ તરફ ભગાવી મૂકી। પોલીસે પણ હિંમત હાર્યા વગર ટ્રકનો પીછો ચાલુ રાખ્યો। પીછો એટલો જોરદાર હતો કે કંબોઈ ગામના પાટિયા પાસે પહોંચતા જ ચાલકે પોતાનો જીવ બચાવવા ચાલુ ટ્રકમાંથી કૂદકો માર્યો અને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો। ચાલક વગરની આ ટ્રક કાબુ ગુમાવી સીધી જ રોડની સાઈડમાં આવેલી ચોકડીમાં ખાબકી હતી। ટ્રક ખાડામાં ખાબકતા તેને બહાર કાઢવી એ પોલીસ માટે એક મોટો પડકાર હતો। છેવટે 2 જેટલી ક્રેન બોલાવવામાં આવી અને 2 કલાકની ભારે જહેમત બાદ ટ્રકને બહાર કાઢવામાં આવી। ટ્રકમાં કાળા રંગની ભૂસીના કટ્ટાઓની આડમાં દારૂ છુપાવ્યો હતો, જેમાં કુલ 18,576 નંગ વિદેશી દારૂની બોટલો ઝડપાઈ છે। હાલમાં પોલીસે ટ્રક અને દારૂનો જથ્થો મળી લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ફરાર ચાલકની શોધખોળ તેજ કરી છે। સમગ્ર ઘટના વિશે પોલીસે માહિતી આપતા શું કહ્યું તે જોઈએ। રિસ્પેક્ટેડ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા સાહેબ, જિલ્લા પોલીસ અધિક્ષક વીકે નાઈ સાહેબના હોય પાટણ જિલ્લામાં દેશી અને વિદેશી દારૂ સંબંધિત જે બદીઓ છે એને નેસ્તે નાબૂદ કરવા માટે સૂચન કરવામાં આવી, જેને ધ્યાનમાં લઈને એલસીબી પાટણની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે એમને ખાનગી રાહે બાતમી મળે કે રાધનપુર મહેસાણા હાઈવે ઉપર વિદેશી દારૂના જથ્થા સાથે એક ટ્રક પસાર થવાની છે। આ ટ્રકને પીછો કરતા આ જે ડ્રાઈવર છે એમને ધ્યાને આવી જતા એમણે પૂર ઝડપી આ ટ્રક ચલાવી હતી અને ડ્રાઈવરે ટ્રકનો કંટ્રોલ ખોતા આ ટ્રક ઓફરોડ થઈ ગયેલો હતો। ત્યારબાદ એલસીબીની ટીમે આ ટ્રકની તપાસ કરતા જે ટ્રક ચલાવનાર છે અને બીજા આરોપી છે એ અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા અને આ ટ્રકને ચેક કરતા આ ટ્રકમાં કુલ વિદેશી દારૂની બોટલની વાત કરીએ તો 18,576 નંગ અને એની કિંમતની વાત કરીએ તો ટોટલ 39,95,280 રૂપિયાનો મુદ્દામાલ એલસીબી પાટણની ટીમે સીઝ કર્યો હતો। આ ટ્રકની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આ જે વિદેશી દારૂનો જથ્થો છે એ એમણે એક કાળી ભૂકીના કટ્ટા છે એની આડસ લઈને છુપાવીને સંતાડેલો હતો। તો આ રીતે એલસીબીની ટીમને એક મોટા વિદેશી દારૂના જથ્થાને પકડવામાં સફળતા મળી। ક્યાંથી ક્યાં જતો મુદ્દામાલ સાહેબ અને કોણ આરોપીઓ, કોઈ નામ ખુલે? અત્યારે આ ગુનાની તપાસ એલસીબી આરજી ઉનાગર સાહેબ ચલાવી રહ્યા છે। ઇન્વેસ્ટિગેશન દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે આ જે ટ્રક છે રાધનપુર મહેસાણા હાઈવે ઉપર જઈ રહ્યો હતો અને એમાં ટોટલ 2 આરોપીના નામ અત્યારે તપાસમાં ખુલેલા છે। જે 21 નંબર 1 છે આકાશ ભેવાડા અને 21 નંબર 2 છે બુધારામ બાબુલાલ બિશ્નોઈ અને એની વધુ તપાસ હાલ ચાલુમાં છે। સમગ્ર ઘટના સામે આવ્યા બાદ પ્રશ્ન થઈ રહ્યો છે કે દારૂબંધી વાળા ગુજરાતમાં આવડી મોટી સંખ્યામાં દારૂનો જથ્થો ક્યાં જવાનો હતો? આની પાછળ કોનું નેટવર્ક કામ કરી રહ્યું હતું? તમામ બાબતે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર વિડીયો જોયા બાદ તમારું શું મંતવ્ય છે અને રાજ્યમાં દારૂબંધી વિશે તમારું શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। નમસ્કાર।